આપણે લગ્નની વાતો કરતા હતા. લગ્નમાં ગામડામાં દીકરી હોય તો એની બેઠી એટલે કે રામજી મંદિરે અથવા ઠાકર મંદિરે પગે લાગવા જાય. જ્યારે દીકરો પરણતો હોય તો એના ઘોડા માથે બેસીને, અમુક ગામમાં ગાડા માથે બેસી અને એનું ફૂલેકું નીકળે અને આગળ ગામના ઢોલી અને આખું ગામ બધા વરણ એમાં જોડાતા એક સમયે. અને પછી ઘેરે ઘેરેથી પહનો રિવાજ હતો. રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા જેવી જેની શક્તિ. પણ અમારા નરસિંહભાઈ એવું કહેતા હતા કે આ પહ શા માટે? તો એ જમાનામાં પોતાના દીકરાને દીકરીને પરણાવે એટલે આખા ગામને કે ભાઈ જો અમારા દીકરા અને દીકરીને અમારા સમાજમાં અને વાતે ગાતે પરણાવવા લઈ જાય છે તો તમે આવો જોવા. એટલે ગામમાં એ ફૂલેકું ફરતું, બેઠી પહ નીકળતી અને ઘેરે ઘેરેથી બધા પહ ભરતા હતા અને એની એક મજા હતી. પણ એ જે રાત્રિનું ફૂલેકું નીકળતું એમાં પછી તલવારબાજી હોય, લાઠીદાવ હોય, ઘોડો રમાતો હોય અને એ દેશી ઢોલના તાલે એક મોજ આવતી હતી. આ એક જૂની યાદી છે. આભાર. હરિઓમ તત્સત. જય માતાજી.